સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ જિલ્લા એસપી કચેરી ખાતે વિજ્ઞાન જાથા જયંત પંડ્યાના પોસ્ટર સાથે ભુવાઓએ વિરોધ કર્યો હતો। સુરત જિલ્લા એસપી કચેરીએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના પોસ્ટરો સાથે વિરોધ કરાયો હતો। જણાવાયું હતું કે ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે, જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ વિરોધ કર્યો હતો। જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા। હાલમાં જ સુરત જિલ્લાના કામરેજના ખોલવડના ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસળના ઘરે જયંત પંડ્યા 26 જુલાઈના રોજ ગયા હતા અને મહિલાને દોરા ધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસળ સામે ફરિયાદ નોંધાવી હતી। પૂનમબેન જસાણીએ ઉમેશભાઈ પાસે દોરા ધાગા કરાવ્યા હોવાથી તેને ઘર છોડ્યું હોવાનો આક્ષેપ ઉમેશભાઈ ઉસળ પર મૂક્યો। મહિલાના પતિ વ્રજલાલ જસાણી જેઠ અશ્વિન જસાણીએ વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈ ગોપાલભાઈના ઘરે ગયા હતા। જોકે વિરોધ વધતા મહિલા પણ રજૂઆત કરવા એસપી કચેરીએ પહોંચી હતી અને કહ્યું હતું કે હું મારા સાસરિયાના ત્રાસથી ઘર છોડી દૂર રહું છું। ઉમેશભાઈ ઉસળે માંગણી કરી કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે। મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ। કઈ જગ્યા છે તમે શું રજૂઆત કરી? મારી ઘરે ઓપેરા પ્રિન્સ N1 401 મારી ઘરે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ ઉપર કોઈ અરજી વગર, કોઈ જાણ વગર, મારી મરજી વિરુદ્ધ મારી ઘરે મારી પરવાનગી વગર મારી ઘરમાં 20-25 જણાને લઈને આવ્યા હતા અને પોલીસવાળા 3-4 પોલીસવાળા સાથે હતા કામરેજ પોલીસ સ્ટેશનના અને મારી અટકાયત કરી હતી કોઈ ગુના વગર, કોઈ મને જાણ કર્યા વગર કે કયા ગુનામાં મને ફસાયો એ મને કોઈ ખબર નહોતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા દબાણથી મારી ઉપર દબાણ કરીને સોગંદનામું લખાયું મારી પાસે જયંત પંડ્યાએ મારું સોગંદનામું ખોટું લખાયું, દબાણ કરીને લખાયું। સોગંદનામામાં એવું લખાયું કે ભાઈ ઈ બોલતા ગયા હતા એમ હું લખતો ગયો હતો કે આજથી હું આ દોરા ધાગા નહીં કરું ને એવું બધું મારી પાસે લખાયું અને દબાણ આપીને લખાયું કે હું જેમ બોલું એમ લખો નકર તમારા વિરુદ્ધની FIR હું ફાડું છું। આવું મને દબાણ આપ્યું હતું એટલે મેં લખ્યું હતું। મારી માંગી છે એને જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યા છે, એને જે એમાં આરોપ મૂક્યા છે મારી ઉપર એ તદ્દન ખોટા છે। એને આરોપ મૂક્યા છે કે ભાઈ હું 2000 થી 50,000 લગીના લોકો પાસેથી પૈસા લઉં છું, તો એ તદ્દન ખોટા છે। મને સાબિત કરીને બતાવે, એક વ્યક્તિને સામે લાવે કે ભાઈ મેં એની પાસેથી 2000 રૂપિયા કે 50,000 રૂપિયા લીધા, હું તાંત્રિક વિધિ કરું છું। એને આરોપ મૂક્યો છે મારી ઉપર કે તમે તાંત્રિક વિધિ કરો છો, તો મને એની સાબિતી આપે કે ભાઈ મેં ક્યાં તાંત્રિક વિધિ કરી। હું સ્મશાનમાં જઈને વિધિ કરું છું, મને એની સાબિતી આપે કે ભાઈ હું ક્યાં સ્મશાનમાં જઈને વિધિ કરું છું, મને એની સાબિતી આપે। આ તદ્દન ખોટા આરોપ મારી ઉપર નાખ્યા છે। મને પૂનમબેનના નામ ઉપર મારી ઘરે આવ્યા હતા અને પૂનમબેનના નામથી મને ફસાવવાની કોશિશ કરે છે। પૂનમબેન સાથે છે, તમે એનું નિવેદન લઈ શકો છો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।